દેશ છે એ લોકશાહી દેશ છે, તો લોકશાહીમાં કઈ રીતે સમાનતા આપવામાં આવી છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કે જે સમાનતા આપવામાં આવી છે એમાં કેટલું મહત્વ છે, તો કે અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે, કારણ કે લોકશાહી દેશ છે તો એની અંદર રહેતા દરેક નાગરિકને પોતાના વિકાસ માટે સમાન તક મળે, કાયદાની સમાન તક મળે, મજૂરી મેળવવા માટે સમાન તક મળે, પોતાનો વિકાસ કરવા માટે સમાન તક મળે. આમ સમાનતાનો અધિકાર છે એ સૌને મળવો જરૂરી છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે, કારણ કે આપણે જો સામેવાળાને સન્માન આપશું તો જ આપણને બદલામાં સન્માન મળશે. આપણે અપમાન કોઈનું કરીએ તો આપણને અપમાન જ મળવાનું છે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ છે એ સ્વીકારવામાં આવ્યું છે કે આપણા બંધારણની અંદર જ સમાનતા રાખવામાં આવી છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે એવું સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાનતાનો અધિકાર મળ્યો નથી, કારણ કે ઘણા વસ્તુ આપણે રોડ ઉપરથી પસાર થતા હોય તો અમુક ઘટના આપણે જોઈને આપણને દયા આવે, તો એનો અર્થ એવો થાય છે કે આ લોકોને સમાનતા મળી નથી. કે ઘણા અપંગો છે એ રોડ પર ભીખ માંગતા હોય છે, ઘણા એવા અશક્ત વ્યક્તિ હોવા છતાં પણ રોડ પર મજૂરી કરતા હોય છે, રોડ પર ફેરિયા વેચવા નીકળતા હોય છે. તો એનો અર્થ શું થયો કે આ આપણને જ્યારે દયા આવે છે અંદર કોઈને જોઈને, એનો મિનિંગ એવો થાય કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. અને આવી અનેક બાબતોને વિદ્યાર્થી મિત્રો સમજવા આપણે જાતે શું કરી શકીએ એ અંગે વિચારવું જોઈએ કે તમે ભવિષ્યના નાગરિક છો, તો હવે સમાજની અંદર સમાનતા લાવવા માટે તમે શું કરી શકશો ભવિષ્યમાં, એ માટે પણ વિચારવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ કે ક્યાં આપણે એવા પ્રયત્ન કરીએ કે જેથી સમાનતા, કે રોડ ઉપર ભીખ માંગતા બાળકો છે તો આવા બાળકોને જો આપણે એકત્ર કરીને જ્યાં મફત અને ફરજિયાત શિક્ષણ, જ્યાં એને મધ્યાહન ભોજન દ્વારા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે, આવી કોઈ વ્યવસ્થા કરીએ તો એ આપણો સારો પ્રયત્ન ગણી શકાય. હું કશું ન કરી શકું એવો વિચાર ક્યારેય પણ આપણે કરવો જોઈએ નહીં, કારણ કે તમે ભારતના ભાવિ નાગરિક છો. એટલે અત્યારથી જો તમે એવું વિચારશો કે હું તો કાંઈ ન કરી શકું, તો ભવિષ્યમાં પણ આપણે કશું જ કરી શકશું નહીં. પણ હા, આપણે આપણા પ્રયત્નો તો ચાલુ રાખવા જોઈએ. આ માટે પહેલ તો કોઈએ કરવી જ પડશે, તો જ આપણે સમાનતા આપણા સમાજની અંદર રાખી શકશું. અને સ્વચ્છતા, વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા માટે આપણે રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય, કારણ કે આપણે સ્વચ્છતા રાખવી હોય તો જ આપણે કહી શકાય કોઈને કે ભાઈ કચરો અહીંયા ન ફેંકતા. પણ આપણે જો ત્યાં કચરો એકત્ર કરતા હોય તો આપણે બીજાને કહેવાનો કોઈ અધિકાર નથી. એટલે આ માટે આપણે પહેલેથી સ્વચ્છતા રાખશું તો જ બીજાને આપણે કહી શકું કે ભાઈ સમાનતા છે એવું આપણે કહી શકાય, કારણ કે આપણામાં જ સ્વચ્છતા ન હોય તો આપણે બીજાને કહી શકતા નથી. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી છે છતાં પણ જો એ સ્વચ્છતા રાખી શકતા હોય તો આપણે તો સામાન્ય નાગરિક છે, તો આપણે તો આપણા દેશને, આપણા શહેરને, આપણા ગામને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ બની જાય છે, તો જ એને સમાનતા છે એવું કહી શકાય.